ગેસની અછત વચ્ચે રાજ્યમાં પીએનજી જોડાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સિલિન્ડરની અછતને કારણે લોકો પીએનજી તરફ હવે વળી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં રાજ્યમાં 80,000 નવા પીએનજી કનેક્શન અપાયા. હજારો બંધ પીએનજી કનેક્શન ફરી સક્રિય કરાયા છે. તો ઘરેલુ ઉપયોગ પછી હવે ઉદ્યોગોમાં પણ પીએનજીનો ઉપયોગ વધ્યો છે. રાજ્યમાં હાલ 5,898 ઔદ્યોગિક એકમોમાં પીએનજી કનેક્શન છે. તો વાણિજ્યિક ક્ષેત્રે 24,000થી વધુ પીએનજી કનેક્શન કાર્યરત થયા છે. દેશમાં ઇંધણની અછત અને પુરવઠા અંગે એચપીસીએલે સ્પષ્ટતા આપી છે. ઇંધણની અછત અને પુરવઠાના અહેવાલો ગેરમાર્ગે દોરનારા હોવાની સ્પષ્ટતા કરી. એચપીસીએલના આઉટલેટ્સ પર ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. સાથે પણ કહ્યું, મે મહિનામાં સિઝનલ માંગમાં વધારાને કારણે ભીડ જોવા મળી છે. એચપીસીએલના તમામ આઉટલેટ્સ પર ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ગ્રાહકોને વધારે પ્રમાણમાં ઇંધણ ન ખરીદવા માટે અપીલ પણ કરાઈ અને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા માટે એચપીસીએલે અપીલ પણ કરી. વિદેશથી પરત આવીને પીએમ મોદીએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. સાંજે 4 વાગે પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન કરવામાં આવ્યું છે. તો વૈશ્વિક અને આંતરિક સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. દેશમાં ઇંધણની સ્થિતિ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. મંત્રાલયોના કાર્યની સમીક્ષા કરવામાં આવશે. ભવિષ્યની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે. તો અત્યારની વૈશ્વિક સ્થિતિને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. મહત્વપૂર્ણ બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળવા જઈ રહી છે. ઇંધણની સ્થિતિને મુદ્દે પણ એ બેઠકમાં ચર્ચા એ શક્ય બની શકે છે. સાંજે 4 વાગે મંત્રાલયોના કાર્યની સમીક્ષા પણ કરવામાં આવશે. સાથે સાથે મંત્રીઓને દિલ્હી ન છોડવા માટે સ્પષ્ટ ફરમાન આપી દેવામાં આવ્યું છે. સાથોસાથ ભવિષ્યમાં કેવી રણનીતિ બનાવવી અને આ વૈશ્વિક જે મુશ્કેલ પરિસ્થિતિઓ છે એમાંથી કેવી રીતે બહાર ભારતને કાઢવું, કેવી રીતે સ્થિર રહેવું તે મુદ્દે પણ ચર્ચાની સમીક્ષા થશે.